नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग ऑल ऑफ यू. हाउ आर यू ऑल? ऑल इज वेल? नाइस. लास्ट टाइम આપણે ધોરણ 11 ની અંદર ઉદાહરણ 3 જોઈ ગયા હતા. 1 2 ને 3 આઈ થિંક. ત્યાર પછી જો ક્રમિક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 4. સૂર્યનો કોણીય વ્યાસનો માપ 1920 સેકન્ડ છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર d = 1.496 * 10^11 મીટર. તો સૂર્યનો વ્યાસ કેટલો થાય? શું કે રકમમાં પહેલા સૂર્યનો કોણીય વ્યાસ આપ્યો છે. આલ્ફા = થીટા = 1920. જવાબ શેમાં આપ્યો છે? સેકન્ડમાં આપ્યો છે. મિત્રો સેકન્ડ નો સિમ્બોલ કયો છે? બે આકા. આ બે કાપા હોય તો સેકન્ડ કહેવાય, એક કાપો હોય તો મિનિટ કહેવાય. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એ કેટલું કહેવાશે? d = 1.496 10^11 મીટર. મિત્રો આ કિંમત કોની છે? 1.496 * 10^11 મીટર. 1 astronomical unit. 1 astronomical unit. તો સૂર્યનો વ્યાસ કેટલો થાય? એને કહેવાય સ્મોલ d. તમારે શોધવાના છે. રકમમાં 1 સેકન્ડની કિંમત આપેલી છે 4.85 10⁻⁻6 રેડિયન. મિત્રો ખાસ ધ્યાન રાખજો, દર વખતે તમને 1 સેકન્ડની કિંમત એક્ઝામમાં આપેલી હશે નહીં, તો તમારે સેકન્ડની કિંમત શોધવી પડે. કેમ શોધી શકાય? પેલા જોઈ લો. ખાસ સૂર્યનો કોણીય વ્યાસ છે, એનો મતલબ તમે સૂર્ય ઉપરથી પૃથ્વીનું અંતર માપતા હોવા જોઈએ. ગ્રહથી તમે પૃથ્વીનું અંતર માપતા હોવા જોઈએ. જો પૃથ્વીથી ગ્રહનું અંતર માપો તો ખૂણો આવે, તો ગ્રહથી પૃથ્વીનું અંતર માપો તો કોણીય વ્યાસ આવે. જો પેલા ખાસ તો ધારો કે આ શું છે? પૃથ્વી છે. આ શું છે? સૂર્ય છે. રકમમાં આપણને સૂર્યનો વ્યાસ આપ્યો છે. આ સૂર્યનો વ્યાસ a અને b, એને કહેવાય સ્મોલ d. તમે સૂર્યથી પૃથ્વીનું અંતર માપતા હોય તો ત્યાં બનશે કોણીય વ્યાસ. એ શેમાં હોવો જોઈએ? રેડિયનમાં હોવો જોઈએ. નામ આપી દો p. પૃથ્વીથી સૂર્યનું અંતર એને કહેવાય કેપિટલ D. આ તમારો ડાયાગ્રામ થઈ ગયો. સૌપ્રથમ ખૂણાને રેડિયનમાં ફેરવવા માટે સૂત્ર શું છે? 1 ડિગ્રી બરાબર 60 મિનિટ બરાબર 3600 સેકન્ડ બરાબર π/180 રેડિયન. આ જનરલ સૂત્ર છે. હવે જુઓ, પેલા અમને ખૂણો શેમાં આપ્યો છે? સેકન્ડમાં આપ્યો છે. તો પેલા શું કરીશ? ખૂણાને સેકન્ડમાંથી ક્યાં લઈ જઈએ? ખૂણાને સેકન્ડમાંથી રેડિયનમાં ફેરવવા માટે જો મારે સેકન્ડમાંથી શેમાં લઈ જવો છે? ખૂણાને સેકન્ડમાંથી રેડિયનમાં ફેરવવો હોય તો સૌપ્રથમ શું કરશો? ખૂણાને સેકન્ડમાંથી ડિગ્રીમાં ફેરવી નાખો. પહેલું સ્ટેપ. કેમ ફેરવાશે? થીટા બરાબર 1920 સેકન્ડ. જો તમે સેકન્ડને ડિગ્રીમાં ફેરવવો હોય, સેકન્ડને ડિગ્રીમાં ફેરવવો હોય તો તમારે 3600 વડે ભાગવા પડે. તો લખી નાખાય 1920 ભાગ્યા 3600. જવાબ શેમાં આવશે? ડિગ્રીમાં આવશે. બીજું સ્ટેપ. ખૂણાને ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવા માટે તો લખી શકાય 1920
આ જવાબ ડિગ્રીમાં છે. તમારે ડિગ્રીમાંથી શેમાં લઈ જવા છે? રેડિયનમાં. તમારે પાઈના છેદમાં 180 રેડિયન વડે ગુણવા પડે. ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવા હોય તો પાઈના છેદમાં 180 રેડિયન. તો જો ખાસ કેન યુ કેન સી તો 1920 ઇન્ટુ 3.143 ભાગ્યા 3600 ભાગ્યા 180 તો જવાબ આવશે 1920 ઇન્ટુ 3.143 ભાગ્યા 3600 ભાગ્યા 180. કઈ ભૂલ લાગે છે? ઓકે, આ 1 મિનિટ ને ઓકે ક્લિયર છે. 0.009312 કરો તો રૂપાંતર 1 2 3 તો લખી શકાય 9.31 10 raised to -3. જવાબ શેમાં આવશે? રેડિયનમાં. ડાયરેક્ટ ચેક કરી લ્યો છે, અહીંયા ડાયરેક્ટ ચેક કરી લ્યો છે તો લખી શકાય 1920 સેકન્ડની કિંમત કેટલી છે? 4.85 10 raised to -6. 1920 into 4.85 93 1 2 જગ્યા બદલાવો. અહીંયા છે 1920 છે ને મિત્રો. 1920 into 4.85 તો અહીંયા આવશે 93 બાર. જગ્યા બદલાવો તો પોઈન્ટ છેલ્લા હોય 1 2 ને 3 9.31 આવી ગયો જવાબ. હવે તો તમને રકમમાં કદાચ 1 મિનિટની કિંમત નો આપે, 1 સેકન્ડની કિંમત રકમમાં નો આપેલી હોય તો તમે આ રીતે સેકન્ડની કિંમત શોધી શકો. જો આપી છે તો કઈ સ્ટેપ કરવાની જરૂર છે નહીં. હવે ડાયરેક્ટ દાખલો આવશે તો હવે લખી શકાય સૂર્યનો વ્યાસ ડી શોધવા ખૂણો છે આલ્ફા રેડિયનમાં ખૂણો બરાબર લખી શકાય ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચલો ચાપ કઈ બનશે? ખૂણો. ચાપ કઈ કહેવાય? AB. ત્રિજ્યા કઈ કહેવાય? તો સૂર્યની આસપાસ પૃથ્વી પરિભ્રમણ કરે છે તો સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતર શું કહેવાય? ત્રિજ્યા. કહેવાશે ત્યાં AP. AB એટલે સ્મોલ d, AP એટલે કેપિટલ D. મને રકમમાં કેપિટલ D આપ્યા છે અને સ્મોલ d શોધવાના છે તો d છેદમાં છે આ બાજુ આવ્યા તો અંશમાં. આલ્ફા રેડિયનમાં મળી ગયા. કેટલા છે? છે ને આપણી પાસે અહીંયા ખૂણો કેટલાનો છે? 9.31 10 ની -3 ઘાત. કેપિટલ D કેટલા છે? કેપિટલ D 1.496 10 raised to 11. કેટલા થશે? ગુણાકાર કરો તો મિત્રો સેજ 9.31 into 1.496 is equal to 13.93. ઘાત કેટલી આવશે? 11 - 3 8. ફેરવો તો એક જગ્યા ડાબી તરફ જાય તો પ્લસ ઘાતમાં વધારો 1.39 10 ની 9 ઘાત. જવાબ શેમાં આવશે? મીટરમાં. આ તમારો જવાબ આવી ગયો. ક્લિયર? હવે આના પછીના દાખલા છે જોઈએ. ઉદાહરણ નંબર 5. જો ઉદાહરણ નંબર 5 વાંચો જો રકમ
જો ન્યુક્લિયરનું પરિમાણ જે 10⁻15 મીટર થી 10⁻14 મીટરના વિસ્તારનું છે એને વધારીને એક તીક્ષ્ણ પિનની અણીના જેટલી કરવામાં આવે તો પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે? આપ્યું છે ન્યુક્લિયસ, બીજી આપી છે પિન, શોધવાનું કીધું છે પરમાણુનું. તો પિનની અણીનો વિસ્તાર 10⁻5 મીટર થી 10⁻4 મીટર ક્રમનો ધારો. ચલો રકમમાં શું કીધું છે? ન્યુક્લિયસનું પરિમાણ કેટલું આપ્યું છે? તે 10⁻15 મીટર થી લઈને 10⁻14 મીટર. પછી પિનની અણીનો પરિમાણ અથવા વિસ્તાર એ કેટલો છે? 10⁻5 થી 10⁻4. તો તમારે ન્યુક્લિયસનું પરિમાણ વધારીને એક તીક્ષ્ણ પિનની અણીના પરિમાણ જેટલું કરવામાં આવે. ન્યુક્લિયસનું પરિમાણ વધારીને કેટલું કરવામાં આવે છે? પિનની અણીનો વિસ્તાર કરવા માટે મારે શું કરવું પડે? તો તમારે ન્યુક્લિયસનું પરિમાણ વધારવું હોય. કેટલું વધારવું છે? પિનની અણીનો વિસ્તાર જેટલો. તો કેમ કરી શકાય? તમારે કંઈક ગુણાકાર કરવો પડશે તો લખી શકાય. ન્યુક્લિયસનું પરિમાણ વધારીને પિનની અણીનો વિસ્તાર કરતા. તો જોજો ખાસ, હવે રકમમાં કીધેલું છે તો પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે? પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે? એટલે મિત્રો આપણને ખબર હોવી જોઈએ પરમાણુનો વિસ્તાર કેટલો હશે? ત્રિજ્યા 10⁻10 મીટર. તો પરમાણુની ત્રિજ્યા છે 10⁻10 મીટર. હવે ધ્યાન આપજો ખાસ. મારે વિસ્તાર કેટલો કરવો છે? ન્યુક્લિયસનું પરિમાણ વધારીને કેટલો કરવો છે? પિનના અણીનો વિસ્તાર જેટલો કરવા. એટલે કહેવાય પિનનો વિસ્તાર બરાબર x બરાબર ન્યુક્લિયસનો પરિમાણ. જો પિનનો વિસ્તાર કેટલો છે? 10⁻5 x એમને. ન્યુક્લિયસનો વિસ્તાર કેટલો છે? 10⁻15. -15 અંશમાં છે, આ બાજુ આવ્યા તો છેદમાં. -15 છેદમાં 6 ઉપર આવે તો પ્લસ થશે. કેટલા કેવા છે? 15 - 5 એટલે 10⁻10. એનો મતલબ ન્યુક્લિયસનું પરિમાણ પિનના વિસ્તાર જેટલું કરવા 10⁻10 ગણો વધારવો પડે. કોના માટે? અને ન્યુક્લિયસનું પરિમાણ કેટલું કરવું છે? પિનના વિસ્તાર જેટલું કરવું હોય તો ન્યુક્લિયસના વિસ્તારને 10⁻10 ગણો વધારવો પડે. ન્યુક્લિયસના પરિમાણને પિનના વિસ્તાર જેટલું કરવા 10⁻10 ગણો વધારવો પડે. હવે ધ્યાન આપજો ખાસ. ચલો, પિનનો વિસ્તાર બરાબર શું થશે? y. અહીંયા આવશે પરમાણુની ત્રિજ્યા. પિનનો વિસ્તાર કેટલો છે? 10⁻5 y એમને. પરમાણુની ત્રિજ્યા કેટલી છે? 10⁻10. તો y કેટલા મળશે? ઓકે, બીજી વાત ડાયરેક્ટ તમે કહી દો. હવે આ કરવાનું જરૂર નથી. માટે પરમાણુનો વિસ્તાર કેટલો કરવો પડશે મારે?
ન્યુક્લિયસ પરિમાણ 10⁻10 ગણો વધારતા પરમાણુની સાઇઝ પણ કેટલી વધશે? 10⁻10 ગણી વધે. માટે કહેવાય પરમાણુની ત્રિજ્યા વધારીને કેટલી લખી શકાય? 10⁻10 ગણી. ત્રિજ્યા પહેલા કેટલી હતી? 10⁻−10. કેટલા લખી શકાશે? 1 મીટર. 10⁻10 કેવા થઈ ગયા? કેન્સલ. આમ પરમાણુની ત્રિજ્યા લેવા શું કરવું પડે? ન્યુક્લિયસના કેન્દ્ર પર પિનની અણી મૂકી, ન્યુક્લિયસના કેન્દ્ર પર પિનની અણી મૂકી 1 મીટર ત્રિજ્યાનો ગોળો ધારી શકાય. ક્લિયર? તો પરમાણુ કેટલો હશે વિસ્તાર? પરમાણુનું અંદાજિત પરિમાણ 1 મીટર હોઈ શકે. ક્યારે? ન્યુક્લિયસનું પરિમાણ વધારીને જો પિનના અણીનો પરિવિસ્તાર જેટલો કરું ત્યારે. ક્લિયર? ઓકે. નેક્સ્ટ ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 6 જોજી પેલા રકમ પેલા. રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે બે ઘડિયાળનું પરીક્ષણ કરવામાં આવે છે. પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના 12 નો સમય બતાવે છે ત્યારે આ બે ઘડિયાળના સમય નીચે મુજબ છે. જો પેલા ખાસ તમને પ્રમાણભૂત ઘડિયાળ આપી છે, એનો સમય કેટલો છે? 12 વાગ્યા છે. બે ઘડિયાળ આપી છે, સોમવાર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. ઘડિયાળ પહેલી, ઘડિયાળ બીજી. જોજો સમય મિત્રો કેટલા વાગ્યા છે? 12 ને 5, 12 કલાક ને 5 સેકન્ડ, 12 કલાક 1 મિનિટ 15 સેકન્ડ, 11 કલાક 59 સેકન્ડ 59 મિનિટ 8 સેકન્ડ, 12 કલાક 1 મિનિટ 50 સેકન્ડ, 11 કલાક 59 સેકન્ડ 15 મિનિટ 15 સેકન્ડ, 12 કલાક 1 મિનિટ 30 સેકન્ડ, 12 કલાક 1 મિનિટ 19 સેકન્ડ, 10 કલાક 15 મિનિટ 06 સેકન્ડ, 10 કલાક 14 મિનિટ 59 સેકન્ડ, 10 કલાક 15 મિનિટ 18 સેકન્ડ, 10 કલાક 15 મિનિટ 07 સેકન્ડ, 10 કલાક 14 મિનિટ 53 સેકન્ડ, 10 કલાક 15 મિનિટ 24 સેકન્ડ, 10 કલાક 15 મિનિટ 11 સેકન્ડ. જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યા હોય જેના માટે તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા છે, આ બે પૈકી કઈ ઘડિયાળ લેવાનું મુનાસિબ માનશો? એટલે કહેવાય ચોકસાઈ માટે કીધું છે, ચોકસાઈ લેવા માટે કઈ ઘડિયાળ પસંદ કરશો? શા માટે? ક્લિયર મિત્રો? દાખલો સાવ સિમ્પલ છે. પહેલી વસ્તુ માને ચોકસાઈ. ચોકસાઈ ક્યારે હોય? તો ચોકસાઈ લેવા માટે
ઘડિયાળના સમયમાં ત્રુટી શક્ય તેટલી કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. ત્રુટી કેવી હોવી જોઈએ? ઓછી. ચલો હવે ત્રુટી કોને કહેવાય? તો ઘડિયાળ એકમાં ત્રુટી શોધવા પેલા લખી શકીએ તો પેલા આવશે મહત્તમ સમય માઈનસ લઘુત્તમ સમય બરાબર શું કહેવાશે? ત્રુટી ચોકસાઈ. જો મહત્તમ સમય કેટલો છે? મહત્તમ સમય જોઈ ઘડિયાળ એકમાં 12 12 11 તો નહીં આવે. 12 12 ચલો મિનિટ જોવો જી 1 1 1 1 5 15 50 15 30 50 કેવા થશે? મેક્સિમમ સમય કેવાશે? તો કેવાશે 12 કલાક 01 મિનિટ 50 સેકન્ડ માઈનસ લઘુત્તમ સમય. લઘુત્તમ કોણ છે? 11 ને 11 59 લઘુત્તમ કોણ કહેવાય? 8 કે 15? 8 કેવા કહેવાશે? મિનિમમ કહેવાશે 11 કલાક 59 મિનિટ. મિત્રો બાદબાકી કરતી વખતે ખાસ ધ્યાન રાખવું દસકો નહીં આવે 60 આવે. કેમ થાય? તો 50 માંથી 8 જાય તો 42 સેકન્ડ. 1 માંથી 59 જાય તો તમારે ડાયરેક્ટ શું કરવાનું હોય? દસકો લેવા થતો હોતો નથી. તમારે ઘડિયાળ જોવાની. આ ઘડિયાળ આ કેટલા વાગ્યા છે? અહીંયા 11 વાગ્યા હોય ને. અહીંયા 12. અહીંયા કેટલા વાગ્યા છે? 11 મિનિટ કેટલી કીધી છે? 59 સેકન્ડ. મારે 11 કલાક 59 મિનિટ 08 સેકન્ડ માંથી મારે ક્યાં જવું છે? 12 કલાક 01 50. તો પેલા સેકન્ડ કાટો ફરશે. સેકન્ડ કાટો ફરે તો મિનિટ બદલાશે. ધ્યાન આપજો ખાસ. 8 માંથી 9 10 11 મીન્સ 8 માં કેટલી સેકન્ડ ઉમેરો તો 50 થશે. તો 8 માં 42 સેકન્ડ ઉમેરો તો કેટલા થશે? 50. તો 8 માં 42 સેકન્ડ ઉમેરો તો 9 10 11 12 13 14 15 16 42 સેકન્ડ ઉમેરી તો કેટલા થયા? 50. બરોબર. હવે 59 મિનિટમાં કેટલા ઉમેરું તો જેથી કરીને કલાક બદલાઈને 1 મિનિટ થાય? તો 59 5 10 15 20 25 30 35 40 45 50 55 56 57 58 59 60. જ્યારે 60 થશે ત્યારે કલાક બદલાશે. તો 59 નું શું થયું? 1 વધ્યો તો શું થઈ ગયું? 60. 60 થશે શું થશે? અહીંયા કલાક 12 આવી જશે. હા કે ના? ચલો 12 આવી ગયા. હજી 1 મિનિટ વીધી થઈ ગયા 1 મિનિટ. તો કેટલા વીધા કુલ? 2 વીધા. આ કેટલા આવશે? 2. અહીંયા તો 12 થઈ જશે. કે આવશે નહીં. તો કહેવાશે ત્રુટી કેટલી કહેવાશે? તો ઘડિયાળ એકમાં ત્રુટી કેટલી છે? 2 મિનિટ 42 સેકન્ડ. કેટલા કહેવાય? 2 મિનિટ એટલે કેટલા કહેવાય? 60 સેકન્ડ વત્તા 42 સેકન્ડ. કેટલા કહેવાશે? 60 2 120. કેટલા કહેવાશે? 120 ને 42 160 ને 162 સેકન્ડ. પછી ઘડિયાળ 2 માટે ત્રુટી શોધી ચોકસાઈ નક્કી કરવા. ચોકસાઈ નક્કી કરવા. જોવો જ પહેલા મહત્તમ સમય માઈનસ લઘુત્તમ સમય તો શું મળશે આપણને? ત્રુટી. તમે એના પરથી ચોકસાઈ નક્કી કરી શકો. ચલો ઘડિયાળ 2 માં મહત્તમ 10 10 10 10 10 10 15 14 15 15 14 15 15. તો 15 વાર ચેક કરો. 15 વાર બધાય
15 15 15 15 15 6 18 7 24 ને 11 તો મહત્તમ કોણ કહેવાશે? 10 કલાક 15 મિનિટ 24 સેકન્ડ માઇનસ લઘુત્તમ સમય કોણ છે? 10 10 તો છે 14 ને 14 પકડી લ્યો 10 14 10 14 એમાં નાનું કોણ? 53 અને 59 તો અહીંયા કોણ આવશે? 10 કલાક 14 મિનિટ 53 સેકન્ડ. ચલો પેલા લઘુત્તમ સમય કેટલો છે? 10 કલાક 14 મિનિટ 53 સેકન્ડ. ચલો હું 53 સેકન્ડમાં કેટલા ઉમેરું કે જેથી કરીને 24 સેકન્ડ થઈ જાય પાછી? 24 તો આ છે જ. 54 55 56 57 58 59 60 જેવા 60 થશે એટલે શું થશે? 15 થઈ જશે. બીજા 15 સેકન્ડ ની બીજી કઈ 24 સેકન્ડ તો 15 ને 24 કેટલી કહેવાશે? 39. આ તો કે બદલાતું નથી 10 ને 15 10 15 ઓકે તો લખી શકાશે ત્યાં 0 0 39 તો લખી શકાશે અહીંયા ઘડિયાળ 2 ની તૂટી કહેવાશે 39 સેકન્ડ. આમ ઘડિયાળ 2 માં તૂટી ઓછી હોવાથી ચોકસાઈ કેવી થશે? વધુ થશે. માટે ઘડિયાળ 2 પસંદ કરી શકાય. ક્લિયર? મિત્રો દાખલો સાવ સિમ્પલ છે. ઘડિયાળ 2 પસંદ કરવા. મિત્રો અહીંયા છે જોજો પહેલા ખાસ આ જે 39 સેકન્ડ છે ખરેખર કેટલા આવશે? 10 14 ને 53 છે ને અહીંયા આ કેટલા છે? 10 15 ને 24 53 માં કેટલા ઉમેરો તો 60 થશે તો કે ભાઈ 7 53 માં 60 ઉમેરો તો 60 થઈ જાય. આ કેટલા થઈ જશે? 15 મિનિટ આ 24 તો જવાબ કેટલો આવશે મિત્રો? 24 ને 7 31 મિનિટ સેકન્ડ થાય. અને જવાબ શું આવશે? 31. જવાબમાં કઈ ફેરફાર થતો નથી. જવાબ તમારો આ જ આવશે. જવાબ કેટલો આવશે એમાં? 31 સેકન્ડ. ઓકે.